નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ ઓગવાલા ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ માટે આજે આપણે વિડીયો નંબર 23 નંબરનો વિડીયો જોઈશું. એમાં આપણે યુનિટ નંબર 3 ટેક્સ્ટબુકમાં ત્રીજા નંબરનો જે પાઠ છે, યુનિટ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એના વિશે આપણે જોઈશું. અરુણ કૃષ્ણમૂર્તિ એ એક ઇન્વાયરમેન્ટાલિસ્ટ છે, એટલે કે પર્યાવરણવિદ છે. એને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે તમે તમારા જીવનમાં પહેલું કયું કાર્ય કર્યું, એક એનજીઓ બનાવ્યો છે, એ એનજીઓ કેવી રીતે બનાવ્યું, એના માટે શી એમણે મહેનત કરી, કઈ કઈ પ્રકારની મુશ્કેલી આવી, એ ક્વેશ્ચનના જવાબ રૂપે આપણને જાણવા મળે છે કે અરુણ કૃષ્ણમૂર્તિએ જે એન્વાયરમેન્ટલિસ્ટ છે એના જીવનમાં જે અલગ અલગ તબક્કામાં એના ટીચર્સ, એના પેરેન્ટ્સ, એની કોલેજ લાઈફ, એના જે ફ્રેન્ડ્સ છે એ કેવી રીતે એને હેલ્પ કરે છે અને કેવા પ્રકારનું એ કાર્ય કરે છે, એ આપણને આ જે યુનિટ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એમાં આપણને જાણવા મળે છે. તો આપણે એ યુનિટ છે એમાં આગળ વધીએ. Unit number 3, an interview with Arun Krishnamurti. Arun Krishnamurti was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. The short form of this NGO is EFI. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings of Chennai. જો વિદ્યાર્થી મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓલ્ડ, એ 17 વર્ષનો હતો જ્યારે એણે એક એનજીઓ જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એણે બનાવ્યું છે, ફાઉન્ડ કર્યું છે, સ્થાપના કરી છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અને શરૂઆતમાં ટર્ટલ વોક અમુ એટલે કે નાની એવી શરૂઆત કરે છે. ટર્ટલ વોક એટલે કે જે કાચબો છે એ કાચબાની વાત કરવામાં આવે છે કે ટર્ટલ વોક અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, એટલે કે કાચબાના જે બચ્ચા છે, એગ્સ છે, એ જે કાચબાના ઈંડા છે, એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ, ચેન્નાઈમાં કાચબાના નાના બચ્ચા અને કાચબાના જે ઈંડા છે એને બચાવવાનું નાનું કાર્યથી શરૂઆત કરે છે આ એનજીઓ. ટુડે, આજે, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. જો અત્યારે હાલમાં અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ, એટલે કે એના જે સ્વયંસેવકો છો, વોલન્ટિયર્સ દેટ મીન્સ સ્વયંસેવકો, અરુણ અને એની ટીમ જે સ્વયંસેવકો છે એ લોકો અત્યાર સુધીમાં હેવ ક્લીન બીચીસ, એ લોકોએ બીચીસ સાફ કરે છે, દરિયા કિનારો સાફ કર્યો છે, એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને અલગ અલગ જે વોટર બોડીઝ છે, લેક છે, પોન્ડ છે, ચેન્નાઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઈમ્બતુરમાં અને પોંડુચેરી, આ બધી જગ્યાએ એ લોકોએ બીચીસ સાફ કર્યા છે, વોટર બોડીઝ સાફ કર્યા છે. એ અરુણ અને એની ટીમ મળીને આ બધું કામ કરે છે. ધ ટીમ ક્લીન્સ, શું કામ કરે છે જુઓ, ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, પ્લાન્ટ્સ, ટ્રીઝ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. જો આનું કાર્ય છે, और આ જે ટીમ શું કામ કરે છે, ધ ટીમ ક્લીન, સફાઈ કરે છે, લેક્સ, તળાવ, બીચીસ, દરિયા કિનારો અને ઝૂ અને પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ્સ, ટ્રીઝ અને છોડ રોપે છે, ઝાડ રોપે છે, પ્લાન્ટ્સ કરે છે, એન્ડ ઓલ્સો, અને વધુમાં વાત કરે છે કે એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને એ કાગળની બેગ બનાવે છે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય, જે વાતાવરણને પ્રદૂષિત કરે નહીં એવી એ પેપર બેગ પણ બનાવે છે. આ એ લોકોનું કાર્ય છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him
ઇવન આફ્ટર 5 years. જો આ જે અરુણની જે ટીમ છે એ ટીમમાં જે સ્ટુડન્ટ છે, જે વોલન્ટિયર્સ છે, જે સ્વયંસેવકો છે, એ જે સ્વયંસેવકો છે હુ જોઈન હિમ વેન દે વેર ઇન ક્લાસ 7, જે 7મા ધોરણના વિદ્યાર્થી એની ટીમમાં જોઈન થાય છે. આ એનજીઓ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. એ જે એનજીઓ બનાવ્યું છે જે એન્વાયરમેન્ટને ક્લીન કરવાનું કામ કરે છે, એ ભગીરથ કાર્યમાં જે સ્ટુડન્ટ્સ જોઈન થાય છે, 7મા ધોરણમાં જે હોય વિદ્યાર્થી એ જોઈન થાય છે અને એ છેક 5 વર્ષ સુધી એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ, અને એ એમની સાથે 5 વર્ષ સુધી પણ કામ કરતા હોય છે. હવે અહીંયા આગળ આ જે વાત કરી છે અરુણ અને ટીમની જે બ્રીફલી વાત કરી છે તે, હવે અરુણ જે છે એને ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ ક્વેશ્ચનનો કેવી રીતે જવાબ આપે છે એ જોઈએ. પહેલાં જ ક્વેશ્ચન પૂછે છે એને કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એ શું કહે છે? જો પહેલો પ્રશ્ન પૂછે કે વિચ એક્સપિરિયન્સ, કયો એવો અનુભવ રહ્યો, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે તમારો કયો અનુભવ છે જેમણે તમને આ એન્વાયરમેન્ટને સફાઈ કરવાનું, એન્વાયરમેન્ટને પોલ્યુશનથી બચાવવાનું ભગીરથ કાર્ય કરો છો એ કાર્ય કરવા માટે તમને પ્રોત્સાહન પૂરું પાડ્યું? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પહેલી એક્ટિવિટી કઈ છે? એટલે એ જવાબ આપે છે કે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ once had a lot of birds, frogs and snakes was heavily polluted. એક વખત એવું બન્યું કે બ્યુટિફુલ લેક, સુંદર લેક એટલે કે તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. વિચ વન્સ હેડ લોટ્સ ઓફ બર્ડ્સ, જેમાં એક વખતે ખૂબ જ પક્ષીઓ હતા, ફ્રોગ્સ દેડકાઓ હતા, અને સ્નેક્સ અને ઘણા બધા સાપ પણ જોવા મળતા હતા. અત્યારે હાલમાં વોઝ હેવીલી પોલ્યુટેડ, પણ એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને જોતામાં ઇટ લીડ્સ ટુ ધ સ્પ્રેડ, અને એનાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો, મચ્છરોનો ફેલાવો થયો. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ, અને એક સુંદર જે જગ્યા હતી એ જગ્યા એક અગલી નેબરહુડ એટલે કે પાડોશમાં એક ગંદુ, અગલી એટલે કે દૂષિત, ગંદુ સુંદર પ્લેસ હતું એ એક દુર્ગંધવાળું ગંદુ જગ્યા બની ગઈ હતી. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. અને આનાથી મને ખૂબ જ હર્ટ થયું, દુઃખ થયું, અને મેં નક્કી કર્યું મારે કંઈક કરવું છે. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને મારે આના વિશે કંઈક કરવું છે એવું મેં નક્કી કર્યું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વોઝ માય ફર્સ્ટ એક્ટિવિટી. અને એ કહે છે કે આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ અબાઉટ, અને એણે કહ્યું શું કરે કે આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ ફ્રેન્ડ્સ, અને મેં મારા બીજા જે સાથી મિત્રો છે, 2-3 મિત્રો સાથે ભેગા મળી અને જે પોન્ડ છે એ પોન્ડને અમે સાફ કર્યું જે મારા ઘરની બાજુમાં હતું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ મારી પહેલી એક્ટિવિટી હતી. સેકન્ડ ક્વેશ્ચન પૂછે છે એને કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? એટલે કહે છે કે તમારા જે પેરેન્ટ્સ, તમારા જે પપ્પા મમ્મી છે, પેરેન્ટ્સ અને ટીચર્સ, એ લોકોનો તમને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો? અને વધુમાં પૂછે છે કે વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? એટલે કે તમારો જે ભણવાનો સમય, કારણ કે એ ખૂબ નાની ઉંમરમાં હતો, 17 વર્ષ, ભણવાના સમયમાં અને તમારી જે પ્રવૃત્તિ છે, એક્ટિવિઝમ છે, જે પ્રવૃત્તિ છે એ બે વચ્ચે કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે કોઈ પ્રકારની કોન્ફ્લિક્ટ, સંઘર્ષ થયું હતું એવું પૂછે છે. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે. એ કહે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understand that my interest was the environment. They have never stopped me from doing what I want. એટલે કહે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારા જે
પપ્પા મમ્મી હતા, મારા પેરેન્ટ્સ એ હતા, એ સપોર્ટિવ, મને ખૂબ જ સાથ સહકાર આપતા હતા, સપોર્ટ કરતા હતા. હુ અન્ડરસ્ટેન્ડ ધેટ, અને જે જાણતા હતા દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, અને મારો જે ઇન્ટરેસ્ટ છે, મારો જે રસનો વિષય છે એ છે પર્યાવરણ. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, અને હું જે પણ કરવા માગતો હતો એ મને કામ કરવા રોકતા હતા નહીં. ઓન માય પાર્ટ, અને મારા તરફથી, આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, અને મારા તરફથી પણ હું જે કહેવા માગું છું કે આઈ ઓલ્સો મેડ શ્યોર, હું પણ ખાતરી આપતો હતો દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ, મેં મારા પપ્પા મમ્મીને ક્યારે પણ કોઈ પણ બાબતમાં નિરાશ કર્યા નથી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ that I did and took their advice before jumping into actions. અને કહે છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, હું હંમેશા એમને ઇન્ફોર્મ કરતો હતો, જણાવતો હતો, હું જે પણ કાર્ય કરવાનો છું, એવરીથિંગ દેટ આઈ ડીડ, મેં જે પણ કાર્ય કર્યું અને કરવાનો છું એના માટે એમને જણાવતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને એ લોકોની સલાહ પણ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, કોઈ પણ કામ કરતાં પહેલાં હું એમની સલાહ સૂચન લેતો હતો. અને એ આગળ પોતાના ટીચર્સ વિશે કહેવા માગે છે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. They always taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. અને કહે છે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી, મારે શિક્ષકો હતા જે મને શીખવાડતા હતા હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, એટલે કે વસ્તુને કેવી રીતે હાથમાં લેવી, વસ્તુને કેવી રીતે કામ કરવું, કયા પ્રકારનું કામ કેવી રીતે કરવું એ મને શીખવાડતા હતા. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, એ મને વિનમ્રતા, નમ્રતા પણ શીખવાડતા હતા, જેથી કરીને સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ, જેથી કરીને હું દંભી કે અહંકારી ઓર એરોગન્ટ, એટલે કે એકદમ અભિમાની બની ન જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને વિચારવા ન લાગું કે આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું મહાન થઈ ગયો છું, બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ બધું પર્યાવરણનું કાર્ય કરતો હતો, એટલે હું પોતાની જાતને મહાન ન ગણું. એટલા માટે શિક્ષકો મને શીખવાડતા હતા કે ક્યારે પણ દંભી કે અહંકારી, આપણું જે કાર્ય છે ગમે તેટલું મોટું કાર્ય હોય તો એ કાર્યમાં ક્યારે આપણે દંભ કે અહંકાર, અભિમાન કરવો જોઈએ નહીં. આવું મને મારા શિક્ષકો શીખવાડતા હતા. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. જો આ પણ બહુ મહત્ત્વનું કહેવા માગે છે. એ કહે છે કે દે ટોટ મી, દે મીન્સ શિક્ષક, એના જે શિક્ષકો છે ટીચર્સ, દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. એ મને સાદગીપૂર્ણ રહેવાનું શીખવતા હતા અને કહેતા હતા કે કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા શીખતા રહેવું જોઈએ, ક્યારે પણ જે શીખવાનું છે એ બંધ થવું જોઈએ નહીં. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. એટલે કહે છે કે હું એક્ટિવિસ્ટ નથી, હું કોઈ આંદોલનકારી નથી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, એક્ટિવિસ્ટ એટલે કે આંદોલનકારી, હું કોઈ આંદોલન કરનાર નથી. બટ આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, પણ હું પર્યાવરણવિદ, એટલે કે પર્યાવરણમાં માનનારો છું, પર્યાવરણને પ્રેમ કરનાર છું. આઈ હેવ લર્ન સો મચ, મેં ઘણું બધું શીખ્યું છે બાય ડુઈંગ ધીસ વર્ક, અને આ એન્વાયરમેન્ટનું કાર્ય કરીને મને ઘણું બધું શીખવા મળ્યું છે. ત્યાર પછી એને બીજો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. એટલે જે સ્કૂલમાં જે છે એ સ્કૂલમાં જાય છે અને ત્યાર પછી કોલેજમાં, તો આ સ્કૂલ અને કોલેજ એમાં તમારો ઇન્ટરેસ્ટ કેવી રીતે વધ્યો, કેવી રીતે તમારો ઇન્ટરેસ્ટમાં ઇજાફો થયો અથવા તો વધારો થયો, એ જણાવવાનું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિને. એટલે એ જણાવે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms. એટલે કહે છે કે both my school and college had plenty of green covers. Plenty of green covers, that means there are so many trees in his school and college. એટલે કે એની સ્કૂલ અને કોલેજમાં ખૂબ જ પ્લેન્ટી ઓફ ગ્રીન એટલે ખૂબ જ ઝાડ હતા. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને આ જે ગ્રીન કવર, દેટ મીન્સ સ્કૂલમાં અને કોલેજમાં જે ઝાડ હતા એ
બીજા પણ લાઈફ ફોર્મ્સ જે પક્ષીઓ છે અથવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ માટે અને પક્ષીઓ માટે આ એક પ્રકારનું ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને એનાથી મને એ જે પ્રાણીઓ છે એનું મહત્ત્વ સમજાવ્યું. હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને એ કેટલા સુંદર છે. જે પક્ષીઓ છે તેની વાત કરવામાં આવે છે, પ્રાણીઓ છે જે ટ્રી પર રહે છે એની વાત કરવામાં આવે છે. હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે એમનો બચાવ શા માટે, આપણે એમની રક્ષા શા માટે કરવી જોઈએ. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, કારણ કે એ લોકો, આ એનિમલ છે એ પોતાની જાતે જ બધું કરે છે. દે ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તે લોકો પોતાનું જે ફૂડ છે, પોતાનું જે ભોજન છે જાતે જ ફાઇન્ડ આઉટ કરે છે. અને આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એ કાર્યશીલ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, હંમેશા આમ તેમ ફર્યા કરે છે, એક્ટિવ રહે છે અને ક્યારેય પણ લેઝી એટલે કે આળસુ બનતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. એમાં જે એનિમલ્સ છે, જે બર્ડ્સ છે, એમાંથી આપણને પોઝિટિવનેસ જોવા મળે છે. એ લોકો એટલા બધા પોઝિટિવ છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, અને આપણે લોકોએ એમના તરફથી ઘણું બધું શીખવાનું મળે છે. ત્યાર પછી એને બીજો ક્વેશ્ચન પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વર ધ ઓપ્શન્સ યુ weigh before you arrive at your decision? એટલે કહે છે કે ડીડ યુ ફીલ એની હેસિટેશન ઇન ક્વિટિંગ દેટ મીન્સ છોડવું. એનો ખૂબ જ સારી જગ્યા પર એની જોબ હતી અરુણ કૃષ્ણમૂર્તિની, અને આ જે જોબ છે એ છોડી દે છે. એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ એટલે કે એન્વાયરમેન્ટમાં ફૂલ ટાઈમ ઝંપલાવે છે. એટલે પૂછે છે કે તમારો જોબ છોડતી વખતે અને આ જે એન્વાયરમેન્ટનું કામ છે એમાં તમે ઝંપલાવતા પહેલાં તમને કોઈ ખચકાટ અનુભવ્યો તમે? વોટ વર ધ ઓપ્શન્સ યુ વે બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન, અને તમે આ નિર્ણય પર આવ્યા એ પહેલાં તમે બીજા કોઈ પણ ઓપ્શન્સ, બીજા કોઈ પણ જે ઓપ્શન છે, બીજા કોઈ પણ જે ચાન્સીસ છે એ તમે વિચાર્યા હતા? એટલે જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. આ બહુ મહત્ત્વનું સેન્ટેન્સ. એ શું કહે છે જો કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને કોઈ પણ કાર્ય ગમતું હોય એ કાર્ય કરવામાં તમારે જે નિર્ણય તમે લો એ હંમેશા આવકારદાયક હોય છે. તમને ગમતું કાર્ય તમે કરો એ ખૂબ જ મહત્ત્વનું, એવું કહેવા માગે છે. તમને ગમતું કાર્ય તમે પસંદ કરો એ બહુ સારી બાબત છે. તમને કોઈ કાર્ય ગમતું ના હોય અને તમે કરો તો એ કામમાં કોઈ પણ પ્રકારનું ભલીવાર આવતો નથી. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. એટલે કહે છે કે આઈ ક્વિટ એટલે છોડી દેવું. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલમાં મારો જે જોબ હતો એ મેં છોડી દીધો. બટ આઈ સ્ટીલ પણ હજુ સુધી આઈ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ ત્યાંના જે મિત્રો છે એ મિત્રોના ટચમાં હું હજુ પણ છું. સો માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે કહે છે કે મારી જે ડ્યુટી છે ગૂગલની એ ભલે મેં છોડી હોય, પરંતુ ઇમોશનલ બોન્ડ, જે મિત્રતા છે, જે ઇમોશનલ દેટ મીન્સ જે લાગણીશીલ બોન્ડ છે, જે બંધન છે મારા મિત્રો સાથે, એ ક્યારેય મેં છોડ્યું નથી. આઈ અન્ડરસ્ટેન્ડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ્સ ઇન 2010. એ કહે છે કે 2010માં મેં જે જોબ છોડ્યો, એટલે કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ. મને લાગ્યું જ કે મારો જે જોબ છે એ છોડવો જ પડશે. એ સમયે મેં નક્કી કર્યું, ઓર એલ્સ, અને જો મેં નક્કી ના કર્યું હોત તો, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. અને એ સમયે જો મેં મારો જોબ છોડ્યો ન હોત તો ક્યારે પણ હું આ મારો જે નોકરી છે એ મેં જોબ છે એ છોડી શક્યો હોત નહીં. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. એટલે એ વધુમાં કહે છે કે આઈ કુડ નોટ સીટ બેક, આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ. એટલે કહે છે કે હું વેન એન્વાયરમેન્ટલ
ડેમેજ એટલે પર્યાવરણનો આટલો બધો ડેમેજ, આટલું બધું નુકસાન થતું હોય એ સમયે હું શાંતિથી બેસી રહું અને લાઈફને એન્જોય કરું એ મને ગમતું હતું નહીં. ડેમેજ વોઝ હેપનિંગ ઓન ધ લાર્જ સ્કેલ, ખૂબ જ મોટા પ્રમાણમાં, ખૂબ જ વિશાળ પ્રમાણમાં પર્યાવરણનું નુકસાન થતું હતું. એ સમયે હું બેસી રહું અને લાઈફને માણું એ એને પસંદ હતું નહીં. એટલે એ કહે છે કે વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, અને આઈ વોન્ટેડ, અને એ માટે મારે કંઈક કરવું હતું અને એ કરવા માટે મારું જે ફૂલ અટેન્શન છે, મારું જે પૂરેપૂરું જે ધ્યાન છે એ ધ્યાન છે એન્વાયરમેન્ટલ કાર્યમાં, એક્ટિવિટીમાં હોવું જોઈએ. એટલા માટે મેં જોબ છોડી દીધો. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, એટલા માટે મેં ગૂગલમાં મારું જે જોબ છે એ EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જે NGO એમણે સ્થાપ્યો છે, એ NGO માટે એ જોબ છોડી દે છે. હવે આપણે અહીંયા આગળ પહેલો પાર્ટ પૂરો થાય છે અને ત્યાર પછી એની જે ડિફિકલ્ટ વર્ડ છે એ જોઈએ અને ત્યારબાદ ક્વેશ્ચન અને આન્સર જોઈશું. શબ્દાર્થ જોઈએ. ગ્લોસરી ડિફિકલ્ટ વર્ડ્સ: ઇન્ટરવ્યૂ, મુલાકાત, ટુ ફાઉન્ડ, સ્થાપવું, ટર્ટલ, કાચબો, હેચલિંગ, બચ્ચું કાચબાનું, વોલન્ટિયર, સ્વયંસેવક, બીચ, દરિયા કિનારો, ટુ એજ્યુકેટ, જાગૃતિ લાવવી, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, ટુ ઇન્સ્પાયર, પ્રેરણા આપવી, કોઝ, ક્રિયાનો હેતુ, એક્ટિવિટી, પ્રવૃત્તિ, પોલ્યુટેડ, પ્રદૂષિત, સ્પ્રેડ, ફેલાવવું, કપલ, બે, વ્યક્તિ, કોન્ફ્લિક્ટ, વિસંગતિ, સપોર્ટિવ, સમર્થન આપે તેવું, ટુ ફેલ, નિરાશ કરવું, ટુ ઇન્ફોર્મ, માહિતી આપવી, ટુ એડવાઇસ, સલાહ, હ્યુમિલિટી, વિનમ્રતા, સ્નોબિશ, અભિમાની, દંભી, એરેગન્ટ, અહંકારી, એક્ટિવિસ્ટ, આંદોલન કરનાર, એન્વાયરમેન્ટાલિસ્ટ, પર્યાવરણવાદી, ટુ ફર્ધર, આગળ વધવું, ટુ પ્રોટેક્ટ, રક્ષણ કરવું, એક્ટિવ, કાર્યશીલ, પોઝિટિવ, હકારાત્મક, હેઝિટેશન, ખચકાટ, ટુ કિટ, છોડી દેવું, ઓપ્શન, વિકલ્પ, ટુ વે, વિચારવું, ડિસિઝન, નિર્ણય. હવે આપણે પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર જોઈશું. ફર્સ્ટ પેરેગ્રાફ છે: અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI, beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings on Chennai. Today Arun and his team of volunteers have cleaned beaches, various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. The team cleaned lakes, beaches and juice, plants, trees and also makes environment friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન પહેલો છે: વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17? તો સિમ્પલ છે, EFI. તો અરુણ ફાઉન્ડેડ EFI એટ ધ એજ ઓફ 17, અથવા તો અરુણ ફાઉન્ડેડ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17. વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI? EFIની પહેલી એક્ટિવિટી કઈ છે? તો અહીંયા આગળ આપ્યું છે કે EFIની પહેલી એક્ટિવિટી કઈ છે કે ભાઈ બિગિનિંગ ટર્ટલ વોક ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ્સ ઓન ચેન્નાઈ. એટલે કે ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI ઇઝ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વોટ હેવ અરુણ એન્ડ હિઝ ટીમ ડન? અરુણ અને એના ટીમ શું કરે છે? તો અરુણ એન્ડ હિઝ ટીમ ક્લીન્સ લેક્સ, beaches and juice, plants, trees and also makes environment friendly paper bags. 4 નંબરનો ક્વેશ્ચન છે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? આ પણ ત્રીજા નંબરના ક્વેશ્ચનના જેવો જ છે. અહીંયા આગળ આપણે અલગ આપ્યો છે, બંને ઓરમાં પણ પૂછી શકાય છે. એટલે એક્ટિવિટી અરુણની ટીમ છે એની કયા કઈ એક્ટિવિટી છે? તો સેમ એ જવાબ આવે કે
the activities of Arun's team are આવી શકે કે cleans lakes, beaches and zoos, plants trees and also make environment friendly paper bags. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે જોઈએ. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist, I am an environmentalist. I have learned so much by doing this work. પહેલો ક્વેશ્ચન છે એમાં જોઈએ તો વોટ ડીડ અરુણ્સ ટીચર્સ ટીચ હિમ, એટલે અહીં આપ્યું છે કે અરુણ્સ ટીચર્સ શું એમને ટીચ કરે છે. તો પહેલું છે જો કે અરુણ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી. ઓકે, અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી so that he did not become snobbish or arrogant. આટલું તમે લખી શકો છો કે અરુણ્સ ટીચર્સ taught him humility so that he did not become arrogant or snobbish. What does Arun call himself? અરુણ પોતાની જાતને શું કહે છે? તો અરુણ પોતાની જાતને એક્ટિવિસ્ટ કહેતો નથી, પણ અરુણ પોતાની જાતને એન્વાયરમેન્ટલિસ્ટ કહે છે. એટલે કે અરુણ calls himself as an environmentalist. ત્યાર પછી પેરેગ્રાફ છે જોઈએ તો I have supportive parents who understand that my interest was the environment. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into actions. આનો પહેલો ક્વેશ્ચન જોઈએ તો વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ, એટલે કે અરુણ પોતાના પેરેન્ટ્સને શું કહે છે? તો અરુણ સેઝ અબાઉટ પેરેન્ટ્સ દેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ પેરેન્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. They have never stopped him doing what I want. તમે આટલું પણ લખી શકો છો. તો તેવું પણ લખી શકાય કે Arun's parents are supportive and understands his interest, that his interest was the environment. Second number question જોઈએ તો how did Arun make sure that he never failed his parents? How did Arun make sure? અરુણ કેવી રીતે શ્યોર કરે છે કે એ પોતાના પપ્પા મમ્મીને ક્યારે ફેલ કરશે નહીં? તો એ હંમેશા પોતાના પપ્પા મમ્મી છે, પોતાના પેરેન્ટ્સ છે, એમની સલાહ સૂચન લે છે. ઓકે, એટલે કે અરુણ મેક્સ શ્યોર દેટ હી નેવર ફેલ હિઝ પેરેન્ટ્સ બાય લખ્યું જો because he always informed them about everything that he did not, એવું લખ્યું છે that he did and took their advice before jumping into actions. એટલે કે છે જો એ લખ્યું છે કે I did not fail my parents in any way. I always inform him, એટલે કે અરુણ always informed them about everything that he did and took their advice before jumping into actions. મેં આ રીતે પણ લખી શકો. ફરીથી જોઈએ એનો જવાબ કે અરુણ always informed them એટલે કે his parents about everything that he did. આની જગ્યાએ મેં he કર્યું છે. he did and took their advice before jumping into actions. અહીંયા આગળ આપણે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ યુનિટ નંબર 3 છે એનો જે પહેલો પાર્ટ છે, બે પાર્ટમાં આપણે આ જે યુનિટ ડિવાઈડ કર્યો છે પહેલો પાર્ટ આગળ સમાપ્ત કરીએ છીએ. તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કનું ગ્રુપ આપણે જ્યારે 6 થી 9 ઓપન કરીશું તો એ સમય દરમિયાન તમારે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના આન્સર તમારે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરી અને મને મોકલવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.